જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે। આજે હું શેર કરીશ સેવ રોલની રેસીપી। તો મિત્રો, તમે ક્યારેય પણ આ રીતના સેવ રોલ ન બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવજો। અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક રેસીપીની માહિતી તમને મળતી રહે। તો ચાલો સેવ રોલ બનાવવાનું ચાલુ કરીએ। આપણે સરસ મજાના સેવ રોલ બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 2 બટેકા બાફી અને સરસ મજાના ટુકડા કરી લીધેલા છે। 2 ગાજરના ટુકડા કરીને રાખેલા છે। અડધો વાટકો જેટલા મેં લીલા વટાણા લીધેલા છે। આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી લીધી છે। અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે। 1 વાટકી લીલા ધાણા લીધેલા છે। 2 ચમચી જેટલો મેં ખાંડનો પાવડર લીધેલો છે અને 1 વાટકી જેટલો મેં ચોખાનો લોટ લીધેલો છે। ચોખાના લોટની જગ્યાએ તમારે કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર લીધેલો છે। 1 ચમચી આમચૂર પાવડર લીધેલો છે। મસાલાને વઘારવા માટે મેં અહીં 2 પાવડા તેલ લીધેલું છે અને 1 ચમચી નમક લીધેલું છે। સૌપ્રથમ તો પહેલા આપણે આ બંને વસ્તુને મિક્સર જારમાં ક્રશ કરવાની છે। પહેલા ગાજર નાખશું, વટાણા પણ સાથે નાખી દેશું। આપણે એકદમ ઝીણી પ્યોરી નથી બનાવવાની, આ રીતનું ચાલુ બંધ કરી અને દરદરું પીસી લેવાનું। આ રીતનું દરદરું પીસી લેવાનું। આપણે આ બંને વસ્તુની પેસ્ટને તેલમાં શેકવાની છે, જેથી કરીને કાચો ટેસ્ટ ઓછો આવે। એમાં અડધા પાવડા જેટલું કઢાઈમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી જે પેસ્ટ બનાવેલી છે તે તેલમાં નાખી દેવાની અને સરસ રીતે શેકી લેવાની। સરસ રીતે શેકી લેશું, જેથી કરીને કાચો સ્વાદ બિલકુલ ન આવે। ધીમા ગેસ ઉપર શેકાવા દેશું। તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય અને તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે। જોઈ શકો છો ને, સરસ રીતે પેસ્ટ શેકાવા લાગે છે। પેસ્ટ હાઈ ક્લાસ રીતે શેકાઈ ગઈ છે, તો હવે ગેસ બંધ કરી દેશો અને નીચે ઉતારી લેશો। હવે આ પેસ્ટની સાથે જ જે બાફીને બટેકા રાખેલા છે તે નાખી દેશો। તેની પણ સરસ રીતે પેસ્ટ તૈયાર કરશો। આ રીતે ભાંગી લેવાના, ગાંઠ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। તમે ખમણી વડે પણ ક્રશ કરીને નાખી શકો। આ ત્રણેય વસ્તુ હાઈ ક્લાસ મિક્સિંગ થઈ ગઈ છે, તો તેમાં હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દેશું। અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે।
હવે બાકીના મસાલા કરીશું। તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખી દેશું, 1 ચમચી આમચૂર પાવડર નાખીશું, 2 ચમચી જેટલી ખાંડનો પાવડર નાખશું, 1 ચમચી જેટલું નમક નાખીશું, સ્વાદ પ્રમાણે નમક નાખવાનું, 1 ચપટી જેટલી હળદર પાવડર નાખશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશું, લીલા ધાણા નાખી દેશું। હવે બધા મસાલા સરસ રીતે મિક્સિંગ કરી લેશું। તમે આ સેવ રોલ ચોક્કસથી બનાવજો, ખૂબ જ ખાવાની મજા આવશે। હવે પછી આ મસાલાની સાથે આપણે થોડોક ચોખાનો લોટ નાખવાનો છે। જેટલા લોટની જરૂર પડે તેટલો જ લોટ નાખવાનો, વધારે લોટ નાખવાની કોઈ જરૂર નથી। ચોખાના લોટ નાખવાથી સેવ રોલ એકદમ ક્રિસ્પી બને છે અને ખાવાનો ટેસ્ટ પણ બમણો થઈ જાય છે। ચોખાના લોટની જગ્યાએ તમારે જો કોર્નફ્લોરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો, પણ ચોખાના લોટથી સેવ રોલ એકદમ ક્રિસ્પી બને છે। મુઠિયા વડે તે રીતનો લોટ બાંધવાનો। હવે તેલવાળો હાથ કરી અને સરસ મજાના રોલ બનાવી લેશું। આ રીતના એક સરખા બધા રોલ તૈયાર કરી લેશું। બધા રોલ આ રીતના બનાવી લેશું। લગ્ન પ્રસંગમાં આ જ રીતના રોલ બનાવતા હોય છે। રોલ બધાય બની ગયા છે, તો હવે ચોખાના લોટની પેસ્ટ તૈયાર કરશું। હવે લોટમાં થોડુંક પાણી નાખી અને સરસ મજાની પેસ્ટ તૈયાર કરશું। એકદમ જાડી પેસ્ટ નથી રાખવાની, એકદમ પતલી બનાવવાની છે। આ રીતની ચમચીમાંથી નીચે પડે તેવી પેસ્ટ રાખવાની છે। પેસ્ટને સાઈડ પર મૂકી દેશું અને સેવ લેશું। રોલને ફેરવવા માટે મેં અહીં જે બ્રેજ આવે તે લીધેલી છે। આ સેવ તમને કોઈ પણ કરિયાણાની દુકાને આરામથી મળી જશે। આ સેવનો આપણે ભૂકો કરી લેશું। આ રીતનો એકદમ ઝીણો ભૂકો કરી લેવાનો।
હવે રોલ લેશું અને ચોખાની જે પેસ્ટ કરેલી છે તે લગાવી દેશું. હવે સેવ લગાવી દેશું. બીજો રોલ લેશું અને તેને પણ પેસ્ટ લગાવી દેશું. એક એક રોલ લેતા જશું અને પેસ્ટ લગાવતા જઈશું. સેવ રોલ હાઈ ક્લાસ તૈયાર થઈ ગયા છે. તો હવે આ રોલને આપણે તળી લેશું. સાઈડ પર મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધો હતો. તે હાઈ ક્લાસ ગરમ થઈ ગયું છે. તો હવે રોલને તળી લેશું. હવે નિરાતે રોલને તેલમાં નાખતા જઈશું. ધીમા ગેસ ઉપર જ રોલને પાકવા દેવાના છે, જેથી કરીને રોલ સરસ ક્રિસ્પી બને. જેટલા કડાઈમાં રોલ સામે તેટલા જ નાખીશું. ધીમા ગેસ ઉપર પાકશે એટલે એકદમ અંદર સુધી રોલ ક્રિસ્પી બનશે. હવે ફેરવશું. હજુ થોડીક વાર રહેવા દેશો. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી પાકવા દેશો. હવે રોલને બહાર કાઢી લેશું. જુઓ, આ રીતના થવા દેવાના. એકદમ હળવા થઈ જશે, તેલ બિલકુલ નહીં રહે. આ રીતનો જારો હલાવશો એટલે વધારાનું તેલ બધું નીકળી જશે. હવે બાકીના રોલ પણ તળી લેશું. નાના મોટા હર કોઈને આ સેવ રોલ ખૂબ જ ભાવે છે. આ ટમેટાના સોસ સાથે તો ખૂબ જ ખાવાની મજા આવે છે. રોલને ધીમે ધીમે ફેરવવાના, નહીતર તૂટી જવાની બીક લાગે. આ સેવ રોલ તમને ટમેટાના સોસ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એક સેવ રોલને ભાંગીને પણ જોઈ લેશો. જોઈ શકો છો ને, એકદમ ક્રિસ્પી ઉપરથી અને એકદમ સોફ્ટ. તો તૈયાર થઈ ગયા છે સેવ રોલ.
તમને જો આ સેવ રોલની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.